મારા પતિએ મારા પુત્રની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સાથે મને છેતર્યો. દહિવર્ષના લગ્ન પછી, તેણે બધું સાચું કહેવા માટે મને પાસે બેસાડી. છેલ્લા 6 મહિનાથી તેનું અફેર ચાલતું હતું. હું સંપૂર્ણપણે તૂટી ગઈ હતી, પણ મારે જાણવું હતું કે તે કોણ હતી. તેણે મને કહ્યું કે તેનું નામ એમિલી હતું. હું કોઈ એમિલીને ઓળખતી નહોતી, જ્યાં સુધી તેણે ઉમેર્યું નહીં જેમ્સની એમિલી. જેમ્સ અમારો ધમવર્ષનો પુત્ર છે. એમિલી તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ છે. અમે તેને અમારા ઘરમાં આવકાર્યો હતો. મને તે ખરેખર ગમતી હતી. પણ વાત અહીંથી વધુ ખરાબ થાય છે. તે હવે બધું કબૂલી રહ્યો છે કારણ કે એમિલી ગર્ભવતી છે. તેણે તેને કહ્યું કે તેને ખબર નથી કે પિતા કોણ છે. કાં તો મારા પતિ અથવા અમારો પુત્ર. મને ખૂબ જ ઘૃણા થાય છે. હું તેની સામે જોઈ પણ નથી શકતી. તેણે આનો દોષ તેના પર ઢોળવાનો પ્રયત્ન કર્યો, પણ તે માત્ર દહિવર્ષની છે. તેની ઉંમર તેના કરતાં બમણીથી પણ વધારે છે. અત્યારે હું બાળકો માટે નાતાલ પૂરી થાય ત્યાં સુધી બધું સામાન્ય હોવાનો ઢોંગ કરી રહી છું, પણ હું અંદરથી તૂટી રહી છું. હું મારા પુત્રને કેવી રીતે જણાવું કે તેના પિતાએ તેની સાથે આટલી ભયાનક રીતે વિશ્વાસઘાત કર્યો છે?